પરસાદી લેવામાં બાકી હોય તો ફટાફટ પરસાદી લેવા આવે. એકદમ જોરો આપણે જમીન પૈસા ભાગ આપશું. ભાગ હા ભાગ 100 રૂપિયા બાકી નથી જવાનું. ભગવાન રાજી તો આપણે રાજી, આપણે રાજી તો બા રાજી, બા રાજી તો હવ રાજી. ઉતારે હેઠું ઉતરવું છે. તો બધાને રામ રામ, કેમ છો બધામાં? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. રામ રામ બધાને. તો ફરી એકવાર મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. સવાર કે તો 10-11 વાગી ગયા છે. હું સવારમાં એકવાર વાડી આવી ગયો તો 10 વાગી ગયા છે અને ખડનું પોટકું લઈને આવી ગયો હતો. રક્ષાબંધન છે એટલે મેં કીધું ચાલો હવે. અને પાછો આપણે કાળો બાપુનો ગામ ધોવાડો બંધ છે હડમતિયાથી. તો પછી પાછો રાજુભાઈનો ફોન આવ્યો કે આપણે થોડીક કેની હાંકી નાખીએ કે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, કેની હાંકી નાખીએ. બરોબર, કેની હાંકવી છે તો પછી થોડુંક મેં કીધું હાંકી નાખીએ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, હાંકી નાખીએ. કેમ કે પછી ભાઈ આમાં પાણી ચડાવવાનું છે તો ફટાફટ પાણી ચાલુ થઈ જાય એટલે બધો પાક વધતો થાય કે નહીં. એના કારણે ભલે વાર તહેવાર પરબ હોય પણ ખેડૂને રાજુ કાંઈ હોય એટલે નક્કી ન હોય એમ. ક્યારે હું કામ જાગે, ક્યારે હું આ બધું છે ને ઓલા જેવું છે. જવાન, આર્મી વાળો જવાન અને ખેડૂત જવાન, એનું કાંઈ નક્કી જ ન હોય. એમ થાય કહેવાય છે હર જય જવાન જય કિસાન. એક આર્મી વાળો જાગે ત્યારે ભાગે ગમે ત્યાં, અને એક ખેડૂત જાગે ત્યારે ગમે ત્યાં ભાગે. અને ગામ ધુવાણો બંધ છે, આપણા ઘરે જ રાખેલ છે. તો ચાલો પછી આપણે ચાલુ કરી દીધું છે ભાઈ. હમણાં હાંકી કાઢવી ને પછી જ આવી. જો આવો સુગર તેમ ક્યાંય નહીં જોયો હોય. અમારે અહીંયા આને આ જે વસ્તુ છે ને જે પાળા સડે એનથી એને અમે ઘોડોએ કહી અને ક્યાંય નહીં કહી. તમે શું કહો છો? કોમેન્ટ એક જરાક કરજો. એની અને ઘોડો અમારે બે નામ ચાલે છે. બીજા નામની તો જો હાલતા હોય તો મને ખ્યાલ નથી, બાકી બે નામ ચાલે છે. તમારે અહીંયા શું નામ ચાલે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. તડકી બહુ વધી ગઈ ભાઈ. ભલે તો બીજું હું થોડુંક બધાનું કામ કરે, આપણે આપણું કામ કરવું પડે. ભલે તપે થોડાક વધારે ગરમ થાય છે, એ ગરમ વધારે થાય છે એના કારણે આપણે વધારે ગરમ થઈ તકલીફ પડે થોડીક. કાંઈ નહીં, ચાલો આપણે તો ભાઈઓ આપણું કામ પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે કામ બધું. અને ઘોડો બોલો તો ઘોડો ને કેની બોલો તો કેની છોડી નાખી છે. અને જો ભાઈ ગોઈ ઢેલાને મોકલી દીધા છે રમતા હો. અહીંથી છૂટા મૂકી દીધા પાણી પાઈને કુંડીમાંથી. હવે કીધું જાઓ તમારે જ્યાં સરવું ના સરો, તમે આઝાદ છો. તો એને કીધું ખબર હવે તું જોઈ લે બેટા, આઝાદ પરિંદા. હવે તારા હાથમાં હોય બીજો એમ કહીને ગયા છે. હવે ખરા હલો આપણે ઘર ભેગા થઈ જાય. બરોબર, ચાલો. નિકુલાપા લુલા થઈ ગયા છે અને હું લુલો થઈ ગયો છું. મને ગુમડા છાલ ઘરે નાઈ કરી તૈયાર થઈ ગયા છે. અને આપણે ચાલો જવાનું છે જમવા. આપણા ફળિયામાં જમવાનું છે. ચાલો હાલો તો જમવાનું ચાલુ થઈ ગયું છે. ગાડીએ ખાઈ લીધું? ના ના, આપણે પેલા છે ને ભાઈ સેવાભાવી માણસો છે ને એનો વિડીયો શૂટ કરી લઈએ. કેમ કે આપણે તો પછી આખો દિવસ આવવાનું જ છે. બરોબર ને? લાડવો તું ખબર હું નો ખાવ ને પેલા અરે ચાલો તો હવે જમીન લઈ, પેટ પૂંજા કરી લઈ. સેવા થઈ ગઈ કે સેવા થઈ ગઈ? ના ના, બાકી જવું જમીન પરિવાર કરવાની. ઠીક, તો વાંધો નહીં, સેવા તો રહી જોઈએ એમ. કેમ જોરો આપણે જમીન પૈસા ભાગ આપશું. ભાગ હા ભાગ 100 રૂપિયા બાકી નથી જવાનું. ભાગ ના ના ભાગી નથી જવાનું. ચાલો તમે પ્રસાદી લઈ લઈએ. બરોબર, હવે કોઈ એમ ન કહેતા કેમ એટલું બધું લીધું. કેમ કે આજ છે ભાઈ શ્રાવણીઓ સોમવાર એટલે ઊભું નથી થવાનું. બરોબર, જય શ્રી. હાલો કઈ ખાતા ખાતા કોઈને કઈ બે શબ્દો કહેવાનો હોય તો વૈભવભાઈ આપણે ઓલપા નીલાન ભાણીઓ અમારે અટુભાઈ આવી ગયા છે કોમેન્ટ્રીમાં. અટુભાઈ કોમેન્ટ્રી કરી સાંભળો તમે, જોઈજો આગળ આખું ગામ બહાર સાંભળે છે. ગામના દરેક ભાઈઓ તથા બહેનો પરસાદી લેવામાં બાકી હોય તો ફટાફટ પરસાદી લેવા આવે. તે પરસાદીનો કોઈ બગાડ કરવો નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. ગુંજાભાઈ લડવામાં ધ્યાન આપો. આપણે પછી છે ને ભાઈ બહુ થાકી ગયા હતા. અટુભાઈ કોમેન્ટ્રી કરી હુઈ ગયો. આમ તો જો સંજયભાઈ જો અમારા ભાઈ આણંદના રહેવાસી છે અમારા ગામના વતની, પણ ગ્રામ સેવક સાહેબ છે, વિસ્તરણ અધિકારી સાહેબ. કેમ છો? મજામાં? શું કે આણંદ વિદ્યાનગરી જ કહેવાય ને? કાંઈ નહીં, વિદ્યાનગરી મેં કોઈ આટો મારો હો, વિદ્યાનગરી માટો મારો. ભલે મોજ. આ ભાઈ મને કેવું કીધું તમારે ખેતી છે તો ક્યાં મેં એને મને કેમ કીધું ખબર? ભણા ફોન પકડ, તારો હાથને તારો ફોન પકડી દે. મને ભાઈ ગુમડા જશે એટલે આવી રીતના કંઈક બેઠો. મેં એમ પૂછ્યું ગોતું તમારે જમીન છે? તો કે જો ભાઈ જમીન છે. શું છે, શું કરે છે, કેટલી છે, શું વાવે છે ખબર નથી, બાકી જમીન છે.
આવી રીતના ભાઈ મને જવાબ આપ્યો. ઈ ભાઈ તમને બતાવું જો. દિલીપભાઈ દિલીપભાઈ આ બધા તમે સેવામાં કેમ એવા ભણી થાકી ગયા બધા થઈ ગયું મારા પાસે પૂરું થઈ ગયું તારો કાર્યકાળ મારો કાંઈ રેકર્ડ નથી અહીંયા બેહવાનું આ બેહવાનું પંખા કાંઈક બધા મને સંતો મહંતો થઈને સંતો સેવા બેવા કરો સેવામાં ભાગ આપો મંદિર હાસવાનું ભાઈ મંદિર હાંસવે છે આ બાપુ પોતે અને આપણે ઠાકા દાદા હું તમને રોજ કહેતો હશે શિફ્ટ કર્યા દાદાને અહીંયા લઈ આવ્યા છીએ આપણે થોડાક ટાઈમ આપણે લઈ જવાના નથી વાસ્તે ગસ્તે બરોબર છે અલા ભડટ માણસ અહીંયા બેઠો એ દેખાણો જ નહીં કેમ છો બધા ભાઈ મજામાં આ વ્યક્તિ કેટલામાં ભણે છે તે બધા ગેસ કરજો બરોબર જે સાચી કોમેન્ટ કરશે ને એને મારા તરફથી 100 રૂપિયા ગીવ હવે પાક્કું અને આપણા ગામ સિવાય હા ગામના નથી ખબર હોય ગામ સિવાય કોઈ પણ આ ભાઈબંધ કેટલામાં ભણે છે એ કોઈ ગેસ કરીને બતાવે છે કોમેન્ટ કરીને સાચો જેનો જવાબ પડશે એને આપણે ગીવ હવે 100 રૂપિયા નહીં હાલો 1000 ને 1 રૂપિયો બરોબર બોલો રામા પીરની હવે આવો તો કેવી મજા આવી ચાલો તો આપણે જવાનું છે આજે બીજી વાડી આંટો મારવા માટે હા એટલે હવે નવી અનોખી વાડી જે કોઈ દી તમે નહીં જોઈ અને હમણાં ઘણા ટાઈમથી આમ તો વરસ ઉપર કહેતો હતો હાલે મેં નહીં જોઈ એટલે ચાલો આપણે વાડીએ સ્પેશિયલ આંટો મારવા જવાનું છે બાલાકા હાલો આપણી વાડી આંટો મારતા આવી તો બાલાકા મારતા આવી આંટો બરોબર 4 છેડા એ વાડીને તમને બતાવી દઉં એ વાડી છે આપણા દરિયાના કાંઠે તું મારો દરિયો ને કાંઠો હોય તું ઈ દરિયો ત્યાં આપણી વાડી છે નીકળો બાલાકા હું તું મારો દરિયો ને કાંઠો હોય તું તો ભાઈ ફાઇનલી પગી ગયા છીએ આપણે આપણી વાડીએ અને બાળક આમાં ખડ પક્યું છે શું જો ભાઈ આ આવી ગયો દરિયાનો કાંઠો દરિયો ઘૂઘવાટા કરે અને આમાં સુરત દાદા ને વાદળા બી ઘઘવાટા કરે બરાબર ને યુવરાજભાઈ હે ચાલો તો આપણે વાડીને 4 સેઠે આંટો મારી લઈએ અને જ્યાં સુધી તમને પાણી દેખાય ને ત્યાં સુધી બધું આપણું જ છે આ જમીન અહીંથી ચાલુ કરી ગાડી પડીને ઓલપાથી ચાલુ કરીને તે છે ગોલ રાઉન્ડ આખો આપણી વાડી છે અહીંયા જે તે સમયે ભાઈ સોનાનો દિવસ કહેવાતો આ જગ્યા અને આ વસ્તુ અને આ જગ્યા એવી છે ને ભાઈ કે અહીંયા કોઈ પણ એક પાક તમે વાવી જાઓ ને તો પછી નથી અહીંયા તાર ફેન્સિંગ નથી અહીંયા ઝટકો નથી વાળો અહીંયા વાવી જવાનું એકવાર તમે વાવીને વયા જાઓ પછી જ્યારે એનો ટાઈમ થાય ને ત્યારે જ લેવા આવવાનું પાણી નહીં પાવાનું કમ્પ્લીટ ત્યારે જ હોય તમારું મોલ આ લોકેશન વાળી જગ્યા છે ભાઈ ફૂલ એટલે ફૂલ લોકેશન વાળી ક્યાં કૂવો છે અને આ લોકેશન જો કે આ કોઈ પાળી ન હોય વાળી હાવ એટલે હાવ અંતરિયાળ છે અને આ ઝાડવું છે ને લોકેશન વાળું છે અહીંયા ફોટો આવે 1 નંબર અને જો આપણો છે કૂવો કૂવોથી આખો ભીડો કૂવો બળકા તો પાસે ન જવાય પાસે જવામાં રિસ્ક હે અને પછી એમ ન કહેતા રિસ્ક હે તો રિસ્ક હે અને આપણા વ્લોગમાં નવું એડ થાય લાગશે વાર આવશે મજા પૈસા પૈસા ઓર ગड्डी બરોબર ને યુવરાજ આમ જોઈને તો આપણને એમ થાય સારું ક્રિકેટનું મેદાન હશે ક્રિકેટનું મેદાન હોય ને એવું લાગે છે બાલાકા હું એકલા મથો છો વાહ બાલાકા વાહ બાહુબલી બાલાકા બાહુબલી છો તમે બાહુબલી ગાડી બતાડો આ ગાડી બતાડો તો હાલો આ લાકડું કાઢ નાખો એટલે હું બાહુબલી માનું તમને હે હાલો યુવરાજ આ બળ કરાય આમ તો બાલાકા બહુ વાદળા થઈ ગયા તો નો નીકળે બાલાકા લ્યો જી ઓલે બાહુબલી મને ઉતરવા જ
હાલો ભાઈ ના પકડી ગયા હા ભાઈએ પાર કર્યો બે બાલાકા બાલાકા હાસુ ભાઈ નહીં ગયો હું મુજે હોતે કાઢું વાહ બાલાકા વાહ હાલે વાહ હીરો વાહ મારા બાલાકાનો મોસ્ટ પોપ્યુલર ડાયલોગ વાહ હીરો વાહ આ નો નીકળો બાલાકાત કહીએ કે ભાઈ આપણીથી નો થાય ગંગડિયા કેવા હતા ખબર થાંભલામાં ધુબો પાયેલા હતા નો જવાય તો મિત્રો હું આ થાંભલામાં ચાલીને જાઉં છું બરોબર તમે જોડાયેલા રહેજો અને વચ્ચે છે મોટો જબરો કૂવો અને આઈફોન 11 લઈને જાઉં છું ના જવાય બાલાજી વારો પાડી દે ના જવાય ખાલી અહીંયા ઊભા રહી નિહાળવાનો કૂવો નિહાળો સૌંદર્ય નિહાળો પૈસા વાર ગड्डी લાગશે વાર આવશે મજા નવું આપણને મળી ગયું છે તો જોડાયેલા રહેજો ડન કરો ઓકે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો લાઈક શેર કરો ક્યાં પડ્યા છો તમે બધા વિડિયો શેર કરી દો તમે આગળ મૂકતા જજો અને અહીંયા જે તે સમયે અહીંયા ઝાર ને એવું બધું કરતા ને ત્યારે હું બાલક એકવાર ઝાર લેવા આવેલા અને અહીંયા ફૂલ ગારો હતો અને વરસાદ બી આવી ગયેલો હતો વરસાદ આવી ગયો હતો અને ફૂલ ગારો થઈ ગયો હતો ટ્રેક્ટર અંદર લઈ જવા ના પાડી અહીંયા ટ્રેક્ટર ઊભું રાખતા અને અહીંયા ઝાર હતી તો ઝાર વાટીને લાવતા ને અહીંયા તો બાલકને કીધું ટ્રેક્ટર અંદર નથી લાવવું બાલક કે ના ટ્રેક્ટર અંદર જ લઈ જવું છે ઠેઠ એટલી બધી કોણ વેવે એટલી બધી મગજમારી કોણ કરે અને હવે ટ્રેક્ટર લઈ ગયા અંદર ને એ સમય કાંઈ વ્લોગ બનાવતો નહીં બાકી તમને ખ્યાલ આવી જાય ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી ને રીલ્સને અપલોડ કર્યા રાખતો તેના ઘણો ટાઈમ થઈ ગયો લગભગ આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યો અને વર્ષ દિવસ થઈ ગયું છે વર્ષ દિવસની અંદર આપણે 1,30,000 ફોલોઅર્સ કમાવી લીધા છે બસ હવે જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર સપોર્ટ મળ્યો એવો સપોર્ટ યુટ્યુબમાંથી ખાલી મળી જાય ને એટલે આપણે 1,30,000 ફાઇનલી પહોંચી જઈએ બરોબર તો ત્યાંથી આ લઈ ગયા અને વરસાદ કે મારું કામ ને ગારો કે મારું કામ અને આપણે યુવરાજના પપ્પા બી હતા અલગકા સાથે હતા અને બાલા દાદા આંટો મારવા જાય છે બધા વિડીયો ઉતારો હું સારે છેટા આંટો મારી લઉં એ બધું હરખું કરે છે શું છે કેમ નહીં આપણે નહીં આંટો મારીએ આગળીએ જોઈએ કેમ છે કેમ નહીં અને અહીંયા જો ઓલું પાણી દેખાય ને ત્યાં સુધી બધું આપણું જ છે હો ભાઈ જો બાલાદા જો જોવે છે બધું અને બાલાદા કેટલા આગા છે તમને કહું છો એટલે આગા છે બાલાદા એટલે તેથી ટ્રેક્ટર હલવેડું છું ભગવાન ભાળી ગયા હતા હો ભાઈ અને પછી ખીજાણા છે બધા બાલાભાઈ આમ હોય કઈ યાર આમ ટ્રેક્ટર નાખી દે ટ્રેક્ટરનો 2 જણા ગારો કાઢે ને બાલાકા ટ્રેક્ટર નાખે અને ઠેઠ એટલે ઠેઠ ક્યાં ઠેઠથી ટ્રેલરના વ્હીલ ઢળતા ઠેઠ આ રસ્તે કાઢ્યું હતું બોલો બહુ વિડીયો ઉતાર્યા રીલ્સ બનાવી 1-2 રીલ્સ શૂટ કરવામાં છે ને ભાઈ અડધી પોણી કલાક હોય ગઈ બાલાદા કેરુના હોન મારે છે કે હાલો ભાઈ હાલો હબદીને હાલો ફટાફટ આપણે જવું છે હવે ઘરે કે તો આપણે આંટો માર્યો પણ બહુ ખાસ બહુ મજા ન આવી આંટો મારવાનું કારણ છે ઠેઠ તળાવની પાળે ન જ ગયા આ બાલાદા જો ને હોન ઉપર હોન મારે છે હાલો એટલે કાંઈ ઉતાવળ છે હાલો જો બાલાકાની ફોટોગ્રાફી ચાલે છે બાલાકાની ઘણી ફોટોગ્રાફી થઈ ગઈ અને બાલાકા તળાવ કેટલું ભર્યું છે સામે જો એક ગાડું હળી ગયેલું છે તમને બતાવું એ ગાડું છે ને ભાઈ જો ગાડું ધીરે દેખાય તે એ ગાડું જ્યારે પહેલી વાર પાણી આવ્યું ને ત્યારે નીંદન ફસાઈ ગયું એ ગાડું હજી એમ છે કેટલા વર્ષ થયા છે બાલાકા 10 વર્ષ થઈ ગયા બાલાકાના ફોટા પાડી લીધો બાલાકા એક્સપ્રેશન આપતા હતા એક નંબર ફોટા નામ જો એમાં કઈ ઘટે ચાલો તો ભાઈ સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના સમયે આપણે ટાઈમ મળે બા સાથે વ્લોગ શૂટ કરવાનો બાકી આખો દી હું કંઈક કામમાં હોઉં કંઈક મારા બા કામમાં હોય અને બા અત્યારે માળા કરી રહ્યા છે તોય મેં વ્લોગ ચાલુ કરી દીધો મેં કાંઈ વાંધો નહીં ભાઈ ચાલો ભગવાન રાજી તો આપણે રાજી તો બા રાજી તો હવ રાજી શું કેવું બા તમારું વાડીએ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે છે ને ફરવા વળી જવાનું છે ગમે વાડીએ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું નો કમ્પ્લીટ થયું હોય એ વાત હાચી છે ભાઈ અમે શું ખેતા કરતા પેલા ગઢિયા ખબર શું કેવું તમારું તાર બાપો એવી ખેતી કરતો થાકતો નહીં હાચી હતી હળોતી અને તમે તો બધા ફીક મારા ભાઈ તકલાદી એ કદાચ અમે કામ કરીએ છીએ તકલાદી શું અવાજ તો નથી આવતો તકલાદી જેવો તકલાદી જ છે હો ભાઈ આપણે પહેલાંના જેવું આપણું કામ ન થાય મારા પપ્પાને જે બધા કામ કરેલું છે તે સમયે દાદા એની બધા એ કામ આપણેથી ન થાય શું કેવું બા સાચી વાત છે સવારમાં હાથી જૂતી જાય અચ્છા
જીવ ગયા વાડી વેચો તો કામ મોકલે થાય. ફોન આવી ગયો. કોનો ફોન આવ્યો? કાકાનો ફોન આવ્યો બા. હા બાલાજી. હા આજે લઈ આવું ગાડું હું કેમ કે મેં તમને કીધું છે સામું જવું પડે. ગાડું બાલાકાને વાડીથી રમતું મૂકી દીધું છે. હાલો બા હું ગાડું લઈ આવું બરોબર. તે માળા કરી નાખો. રાતે ભાઈ આવી ગયા છીએ આપણે વાડીએ. પહેલાં હું બત્તી કરું થોડીક કેમ થાય છે કેમ નહીં. ઉતારે હેઠું ઉતરવું છે? હા રાજુ હેઠું ઉતરી જોઈજો હો. હા અજય દેવગન. હા હીરો. હા આગળ ડાય મારશે હો. ઈ તો આમ જો તો જો ભાઈ કાંઈક આવી રીતના આટો મારવા નીકળી જાય છે વાળો ચેક કરવા માટે. બાળક આગળ વાળો ચેક કરે છે. પાછો થોડો હું ચેક કરતો જાઉં છું.